સાવલી વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો. સાવલીના સમલાયા પાસે સાવલી વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કંપનીના કામદારો અને તેઓના પરિવારજનો ગ્રામજનો માટે નિઃશુલ્ક મેગા મેડિકલ અને રક્તદાન કેમ્પનું આયોજન સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું. વડોદરા જિલ્લા સાવલી સમલાયા પાસે જરોદ રોડ પર આવેલ મીના સર્કિટ કંપનીમાં ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં સાવલી ઈસ્ટ વાઘોડિયા વેસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝના સૌજન્યથી આ વિસ્તારના ગ્રામજનો અને કંપનીના કામદારો સહિત તેઓના પરિવારજનો અને આજુબાજુના ગ્રામજનોની નિઃશુલ્ક આરોગ્ય સેવા માટે મેગા મેડિકલ અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. નિષ્ણાત તબીબો દ્વારા વિવિધ રોગની ચકાસણી અને નિદાન કરાયું હતું અને રક્તદાન શિબિર યોજાઈ હતી. આ વિસ્તારમાં પ્રતિવર્ષ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કામદારો અને જાહેર જનતા માટે યોજાતા આરોગ્યલક્ષી સેવા કેમ્પ માટે ધારાસભ્ય કેતન ઇનામદારે આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ભરતકુમાર દેસાઈ છે. સાવલી ઈસ્ટ વાઘોડિયા વેસ્ટનો પ્રેસિડેન્ટ છું. આજરોજ 17 તારીખે મીના સર્કિટ અમારો એક મેમ્બર યુનિટ છે, એમને ત્યાં એક મેગા બ્લડ ડોનેશન અને આજુબાજુના 24 ગામોના લોકોનું એક ફૂલ હેલ્થ ચેકઅપ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગભગ 5મું વર્ષ છે કે આ ટાઈપનો અમે કેમ્પ કરીએ છીએ અને દર વર્ષે અમારું જે ટાર્ગેટ છે અમે વધારતા જઈએ છીએ અને એમાં અમને સફળતા બી મળે છે. અમારા દરેક મેમ્બર જે છે એ બધા આના સહભાગી છે અને એ લોકોએ પોતપોતાનું બેસ્ટ કોઓપરેશન સપોર્ટ આ આયોજન માટે અમને આપ્યું છે. કેટલા લાભાર્થીએ લાભ લીધો હોય એમ લાગે છે? ગયા વર્ષે લગભગ 1500 લોકોએ લાભ લીધો હતો. આ વખતે અમારું ટાર્ગેટ 2000ની ઉપરાંતનું છે અને અમને આશા છે કે એટલા લોકોને આ હેલ્થ ચેકઅપનો લાભ મળશે. આ ચેકઅપ દરમિયાન જે બી દવાઓની જરૂરિયાત છે અમે સ્થળ પર જ એ દવાઓ મફત આપીએ છીએ અને જે બી સારવાર માટેની રેકમેન્ડેશન છે એમાં બી જે તે હોસ્પિટલો કન્સેશનલ રેટે એકદમ જે ઓલમોસ્ટ વિના મૂલ્યે એ લોકોને સારવાર આપશે. અમારા તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર આજના અમારા મુખ્ય અતિથિમાં અને અતિથિ વિશેષ તરીકે એ લોકો હાજર હતા અને હંમેશા કેતનભાઈ આવા આયોજનમાં અમને હંમેશા એમનો પૂરેપૂરો સહકાર મળે છે, પીઠબળ મળે છે અને અમને એનાથી વધારે સારું કરવાની પ્રેરણા પણ મળે છે. આ અંગેની જે અમારા જે સેવાની જે કોર કમિટી છે ઘનશ્યામભાઈ, મુકેશભાઈ, તુષારભાઈ, જયદીપભાઈ, એ લોકોનો અમે લોકોએ સંયુક્ત રીતના ઘણા છેલ્લા 15 દિવસથી આ આયોજન સફળ થાય એના માટે અમે રાત દિવસ મહેનત કરી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આજે લગભગ 350 ઉપરાંત બ્લડ યુનિટ્સનું અમે ડોનેશન ભેગું કરી શકીએ.